નમસ્કાર મિત્રો, એસએનએસ સ્પર્શમાં આપણે બિલ બનાવવાની પ્રક્રિયા શીખવાની છે. સૌથી પહેલા એસએનએસ સ્પર્શ અંતર્ગત જેને ચૂકવણું કરવાનું છે એમાં બેનિફિશિયરીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરશું. તો જ્યારે આપ લિંકથી વેબસાઇટ ઉપર લોગિન કરશો ત્યારે આ પ્રકારનું પેજ ખુલશે. એમાં આપ લોગિન થશો, સૌપ્રથમવાર આવો મેસેજ આવશે. એમાં ઓકે આપી અને ફરી આપણી મેકર આઈડી થી લોગિન થઈશું. જ્યારે આપ લોગિન થશો ત્યારે આ પ્રકારની વેબસાઇટ ખુલશે, જેમાં સૌથી ઉપર વર્કલિસ્ટ, રિપોર્ટ, એડમિન અને યુટિલિટી એવા 4 ઓપ્શન બતાવશે. તો બેનિફિશિયરી રજીસ્ટ્રેશન કરવા માટે આપણે સૌપ્રથમ એડમિનમાં જઈશું, એમાંથી બેનિફિશિયરી રજીસ્ટ્રેશનમાં જઈશું અને ત્યાંથી આપણે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. આ રજીસ્ટ્રેશન ઉપર જ્યારે આપ ક્લિક કરશો તો આ પ્રકારનો પેજ ખુલશે. એમાં સૌથી પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરશો તો વેન્ડર અને બેનિફિશિયરી બતાવશે. એમાં હંમેશા તમારે બેનિફિશિયરી કરવાનું છે. વેન્ડર કરશો તો એમાં પાન કાર્ડ અને અન્ય વિગતો નાખવાની આવશે, એટલે આપણે બેનિફિશિયરી ક્રિએટ કરીએ છીએ. ત્યાર પછી જેની આગળ મિસ્ટર, મિસિસ જે નામ લાગતું એ પ્રકારનું એનું પ્રિફિક્સ લગાવવાનું છે. ત્યારબાદ જેને ચૂકવણું કરવાનું છે એનું આપણે નામ લખીએ છીએ. ત્યારબાદ એનું એડ્રેસ વડોદરા, કરજણ જે બી હોય, આખું એડ્રેસ લખવાની જરૂર નથી, ખાલી ટૂંકમાં એનું એડ્રેસ લખો. ત્યારબાદ એનું એકાઉન્ટ નંબર આપણે નાખી દઈશું. આની અંદર એકાઉન્ટ નંબર નાખતી વખતે ખાસ ધ્યાન રાખજો કે આ એકાઉન્ટ બેંક દ્વારા વેરીફાઈ થતો નથી, એટલે તમે જે એકાઉન્ટ નંબર નાખશો એ સિસ્ટમ લઈ લેશે. મેં આ રીતે એક ફેક એકાઉન્ટ નંબર નાખ્યું છે. ત્યારબાદ એનો મોબાઈલ નંબર નાખી દઈએ. અહીં પાન કાર્ડની વિગત કમ્પલસરી નથી, આઈએફએસસી નાખવાનું છે. આ રીતનું આઈએફએસસી નાખી ડીબીટી ટાઈપમાં આપણે નો લખશું. આધાર કાર્ડ ને ઈમેલ એડ્રેસ એ બી કમ્પલસરી નથી. આટલી વિગત નાખ્યા પછી આપણે એને સેવ આપવાનું છે. સેવ આપશો એટલે આ પ્રકારનો મેસેજ આવશે કે તમારે આને સેવ કરવું છે. તો યસ આપશો તો આ રેકોર્ડ સેવ થઈ ગયો. ઓકે આપશો એટલે આ રેકોર્ડ સ્ક્રીન ઉપરથી બંધ થઈ ગયો અને અહીં આપણા વર્ક લિસ્ટમાં આ વસ્તુ દેખાશે. ત્યાં આપણે વ્યૂ સેવ્ડ બેનિફિશિયરીમાં જવાનું છે. વ્યૂ સેવ્ડ બેનિફિશિયરીમાં જઈ અને આપણે જે એકાઉન્ટ સેવ કર્યું છે એને ટિક કરી અને એને ફોરવર્ડ આપવાનું છે. ફોરવર્ડમાં યસ આપશો એટલે અહીંથી આ એકાઉન્ટ નીકળી જશે અને આપણી ચેકરની આઈડીમાં જતું રહેશે. હવે આપણે બીજા સ્ટેપ ઉપર એ કરવાનું છે કે આપણે અહીંથી લોગ આઉટ થઈ જઈશું, એટલે પાછા આપણે વેબસાઇટના મેઇન પેજ ઉપર આવીશું. ત્યાં આપણી ચેકરની આઈડી ખોલવાની છે અને એમાં લોગિન થઈએ છીએ. ચેકરની આઈડીમાં જ્યારે તમે લોગિન થઈ જશો ત્યારે વર્ક લિસ્ટમાં પાછું જવાનું. એની અંદર વ્યૂ સેવ્ડ બેનિફિશિયરી એટલે ત્યાંથી જે એકાઉન્ટ મેં અહીં મોકલ્યા છે બરોબર, એના ઉપર ક્લિક કરવાનું અને એપ્રુવ આપવાનું. તો અહીંથી તમારું એકાઉન્ટ જે છે જેને બિલ ચૂકવવાનું છે એને એપ્રુવ થઈ જશે અને પછી તેને બિલમાં એડ કરશું. આપણે બીજા વિડીયોમાં, હવે પછીના વિડીયોમાં કેવી રીતે બિલ બનાવવું એ જોઈશું. થેન્ક યુ.